જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો અત્યારમાં બસ ચા પાણી કરીને લેશનમાં મેં ફ્રી થઈ જતી, તો હવે કપડાં ધોવા બેસી ગઈ છે, કારણ કે ઘરનું બીજું બધું કામ પતી ગયું હતું, પતીને હવે થઈ જતા નરવા, તો કચરો બચરો વાળીને સીધો હવે વિવેકને અમારા કપડાં પડ્યા હતા ધોવા બેસી ગઈ છે। કપડાં ધોઈ રહી છે એટલે પછી કરશે પોતે રાંધવાની તૈયારી, કારણ કે એમને રાંધવાનું હોય, આપણે હવે જવું છે કામમાં। ફાઇનલી અમારે સવાર પડી જાય છે અને છોકરા બધા રમે છે। શું લાવી દઉં? આ બાજુ અમારે આને ચી ગાડી કહેવાય? થાર ગાડી। એમ ફાઇનલી મિત્રો, 2 દાડા પહેલા વરસાદ થયો તો તે મારો તો ગારો થઈ જશે। આવા ગારામાં હેડવા હાલવાનું કરવાનું થાય છે। તો ફાઇનલી અમારા દિશુ ને વિવેકભાઈ બે અહીં બાજુ રમેલા છે। દિશુભાઈ નામથી માથા કપાસા કરે છે, અને આ બાજુ અમારા વિવેકભાઈ આવી ગયા છે। વિવેકભાઈ પણ મસ્તી ચડે એટલે પૂરેપૂરા મસ્તી ચડે છે। બરાબર, દિશુબેનને બી મસ્તી ચડી ગયા છે, મસ્તી કરે છે। ઘરમાં જઈને બહાર આવે, ને આ બાજુ અમારા દિશુની મમ્મીએ ખાવા પીવાનું બધું તૈયાર કરી નાખ્યું છે। દિશુબેન હવે રોટલા બનાવવાની પ્રેક્ટિસ કરે છે। દિશુબેનને રોટલા તો હવે શીખવાડવા તો પડશે જ ને। ખાવાનો ટાઈમ થઈ ગયો ને એટલે મિત્રો ફાઇનલી આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને આવતા રહી છે ઘરે। આ બાજુ વરસાદ ગારો પડ્યો છે ને આ બાજુ વરસાદ પણ ચડી ગયો છે। અમારે ભેંસનું પાડેલું છે પાડું। શું બોલે રો? હે ઓડા ફરતો ફાઇનલી મિત્રો જમવાનું થઈ ગયું છે તૈયાર, ને હવે આપણે લેવું છે ખાઈ। આ બાજુ બનાવ્યા છે બાજરીના રોટલા, અને આ બાજુ અમારા દિશુબેન બનાવી છે નાનચી કમથી એવી રોટલી। દિશુબેન હવે કલાળીમાં આઘા પાછા કરે છે અને વાતો કરે છે। ચલો મિત્રો, ફાઇનલી જમવાનું થઈ ગયું છે તૈયાર, ને આપણે ફટાફટ હવે ખાઈ રહ્યા। ખાઈ પી થોડી વાર આરામ કરીને જવું છે પછી પાછું કામ હે। આજે આપણે યાર રાધનપુર દિશુની મમ્મી માટે લાવ્યા હતા ખાલી એટલું જ દિશુ। જો મસ્ત પીળી મધરી હારી ના બધી નહીં વિવેક કેવી હે? ગળી હે કે મોરી હે? માતાનું બાળ મંદિર જમના છે યાર। હા છે ના એ તો તમે ખાઈ જાય ને ત્યાં જ પજાની ભાઈ 500 ગ્રામ લાવ્યો તો
બા લે લે ખાલી શેરડી દેખાડો. શેતી શું થાય તારે બા 5 રૂપિયાની 500 ગ્રામ ખારચો હાલે તારા ગળે પહેરાવું ખારે કટો. લેબુ ને મરચા. ચો મસ્ત લાગે લેબુ ને મરચા. હે વિવેક કોણ લાવ્યું આ ખારચો કોણ લાવ્યું તું હે વિવેક કોણ લાવ્યું તું મમ્મી કહેવાનું હો. એ કોણ લાવ્યું તા કોણ લાવ્યું? લેબુ. અરે ખારચ કોણ લાવ્યું તું બેટા એ છોકરા વિવેક કોણ લાવ્યું? આ કોણ લાવ્યું? આ કોણ લાવ્યું? કોણ લાવ્યું? કોણ લાવ્યું તું હે વિવેક કોણ લાવ્યું તું પતલી વધ લાવ્યા નાક ઉખડો બધો કેવો થઈ ગયો હે આ બાજુ અમારે દસુબેન ખારે ઊંચા ઊંચા ખાય છે ને આ બાજુ વિવેકભાઈ ખાય ને આ બાજુ અમારે શેર ખારચો ખાવાવાળી બેઠી છે હાલ તો તું કેરી કે શેર હતી થઈ જેમ રહે તો ખાય એટલે થઈ જ રહે ને કિશન માં જ્યાં આવ્યો તો કિશન ખાધી મને ચમ ખબર નતા મને ચમ ખબર નહીં એમ? એ તું કહેતી હતી કે આ તો હું ખીલો હોય તો ખાઈ લો પણ 10 રૂપિયાની કોણ હાલે એમ લારી અમારે 10 રૂપિયાની હાલે એવા લાગે તમને